ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો રહેશે માં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાત્રિના ચોગડિયા, આ સાથે વિશેષ ખાસ ને રસપ્રદ મુદ્દા વિશે પણ વાત કરીશું અને આવતીકાલે જેમનો જન્મદિવસ છે એમનું આવનારું આખું વર્ષ કેવું રહેવાનું છે એ આપણે ટેરર કાર્ડના માધ્યમથી જાણીએ. તો ચાલો કરીએ આજના શોની શરૂઆત કિશન મહારાજની સાથે. દર્શક મિત્રો, આપ સૌને મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું ભાવભર્યું હાર્દિક ભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ, લોક લાડીલા કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. દિલથી વંદન મિત્રો, સૌને નમસ્કાર. બેને કીધું એ પ્રમાણે પંચાંગ, દિન વિશેષ, સુંદર મજાની માહિતી, કોઈક નવા રસપ્રદ મુદ્દા ઉપર વાત, અને જેનો જન્મદિવસ આવતીકાલે છે આવનારું વર્ષ કેવું રહેશે તેના વિશે પણ વાત કરવાની છે. તો આવી સુંદર મજાની ચર્ચાઓ સાથે, વાતો સાથે કાર્યક્રમની શરૂઆત કરીશું. જી બેન. જી મહારાજ, તો સૌપ્રથમ આવતીકાલના પંચાંગથી કાર્યક્રમની શરૂઆત કરીએ. પંચાંગમાં કાલે તારીખ 31/5/2026 ને વાર રવિવાર, તિથિ વિક્રમ સંવત 2082, કાલે અધિક જેઠ સુદ પૂનમ છે. બહુ મોટો દિવસ સાહેબ, કાલે અધિક જેઠ સુદ પૂનમ છે, પુરુષોત્તમ માસની પૂનમ. બહુ સારો દિવસ. વૃશ્ચિક રાશિમાં ચંદ્ર, નય મૂળાક્ષર, અનુરાધા નક્ષત્ર, સિદ્ધ યોગ, કરણ બહુ છે. વિછોડો કે પંચકની વાત કરીએ તો પંચક નથી. વિછોડો કાલે પૂરા દિવસ અને રાત્રિ દરમિયાન ચાલુ રહેશે. સમજો, જ્યારે ચંદ્ર વૃશ્ચિકમાં આવે ત્યારે વિછોડો આવે, અને જ્યારે ચંદ્ર કુંભનો કે મીનનો થાય ત્યારે પંચક આવે. તો આ વસ્તુ ધ્યાન રાખીશું. એટલે કાલે વિછોડો છે. સૂર્ય વૃષભ રાશિમાં, ચંદ્ર વૃશ્ચિક રાશિમાં, 5:53 કલાકે સૂર્યોદય, સૂર્યાસ્ત સાંજે 7:20 કલાકનો છે. ચંદ્રોદય 7:35 નો, ચંદ્રાસ્ત નથી. પૂનમ છે કાલે. તમે અત્યારે બી બાર બજારમાં જો તો નરી આંખે ચંદ્ર દેખાય. બપોરે 12:09 થી 1:02, રાહુકાળ 5:39 થી 7:20 કલાક. દિવસ એકંદરે સારો. જો પુરુષોત્તમ માસ ચાલે છે માટે કોઈ માંગલિક કામ તો થશે નહીં, શુભ કાર્યો થશે નહીં, પણ નાના મોટા ભક્તિભાવ, ભગવાનના દર્શન કરવા જવું છે, કાલે રવિવાર છે, રજાનો દિવસ છે, કોઈ તીર્થયાત્રાએ જવું છે, કોઈ નદીમાં સ્નાન કરવા જવું છે, પવિત્ર જગ્યાએ જવું છે તો કરી શકાશે. ખાસ ધ્યાન રાખીશું. તો કાલે દિવસ મધ્યમ રહેશે. ભગવાનની પૂજા પાઠ કરવા માટે ઉત્તમ દિવસ છે. જી બેન. જી મહારાજ, તો હવે દિન વિશેષ વિશે પણ જણાવો. દિન વિશેષમાં કાલે ચંડી પાઠ કરો, બહુ સારું. ચંડી પાઠનું મહત્વ બહુ છે. દુર્ગા સપ્તપદી કહેવાય. સિદ્ધ કુંજિકા સ્તોત્રમનો પાઠ બહુ સારો. આટલું કરો, કાલે લાભ થશે. કાલે તમારા જે તે કુળદેવી છે તેની એક માળા કરવાથી પણ લાભ થશે. કાલે પૂનમ છે, માતાજીને કેસર પેંડા ચડાવવાથી પણ લાભ થશે. કાં તો સફેદ પેંડા ચડાવજો કાલે. કેસર પેંડા કે સફેદ પેંડા ચડાવવાથી પણ લાભ થશે. અને કીધું એ પ્રમાણે ચંડી પાઠ, દુર્ગા સપ્તપદી બહુ સારું. આવતીકાલના દિવસમાં આટલું અવશ્ય કરજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, તો આપણે કોઈ પણ કાર્ય કરતા પહેલા ચોગડિયા જોતા હોઈએ છીએ, એટલે હવે આવતીકાલના દિવસ અને રાત્રિના ચોગડિયા સૌપ્રથમ જાણીએ. પ્રથમ ચોગડિયું લાભ રહેશે 9:15 થી 10:57. બીજું અમૃત ચોગડિયું 10:57 થી 12:37. ત્રીજું શુભ ચોગડિયું 2:18 થી 3:58. 3 ચોગડિયા, ત્રણે સારા ચોગડિયા છે. રાત્રિનું ચોગડિયું શુભ 7:20 થી 8:39. બીજું અમૃત ચોગડિયું 8:39 થી 9:58 કલાકનું. એટલે તમે સમજો કે આ દિવસ રાતના ચોગડિયા છે. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, સારા કામ કરવા છે તો આ ચોગડિયામાં કરી શકાય. સારા ચોગડિયામાં કરેલું કામ હંમેશા સારું ફળ આપે છે, તેનું ખાસ ધ્યાન રાખવું. માટે કાલે આપણે કોઈ નાનું મોટું કામ, ક્યાંક મિટિંગ, કોઈક જગ્યાએ આયોજન આ તે કરવું છે તો ચોગડિયા જોઈને કરો, સારું ફળ મળશે. જી બેન.
જી મહારાજ, તો હવે કાર્યક્રમ તરફ આગળ વધીએ છીએ અને આપ દરરોજ વિશેષ ખાસ અને રસપ્રદ મુદ્દા વિશે તો વાત કરતા હો છો આપના જ્ઞાન અને અનુભવ થકી કે એવા કયા ઉપાય કે જેનાથી આપણા જીવનને આપણે સુખમય બનાવી શકીએ, તો આજનો એવો કયો રસપ્રદ મુદ્દો છે? ખૂબ સરસ મજાની વાત કરી છે કૃતિબેને. તો આજનો રસપ્રદ મુદ્દો એવો છે, ઘણા લોકોને જમીન મકાનમાં બહુ સમસ્યા આવે છે. પોતાનું મકાન લેવું છે તો લેવાતું નથી, અને અમુક લોકોને મકાન વેચવું છે તો વેચાતું નથી, અને અમુક લોકોને જમીન મકાનના જ દખા ચાલે છે. આવું બને છે, તમે જોયું હશે. એટલે કે જ્યારે કુંડલીમાં મંગળ રાહુ સાથે હોય, જોડે હોય, તો આ વસ્તુ બને. એમાં પણ મંગળ રાહુ કર્ક રાશિનો હોય, કુંભ રાશિનો હોય, વૃષભ રાશિનો હોય, તુલા રાશિનો હોય, તો બહુ હેરાન કરે છે. એકાદ ભૂલે ચૂકે કોઈ પ્રોપર્ટી લઈ લીધી હોય, વેચાય નહીં. 55 લાખમાં લીધી હોય ને 50 લાખમાં વેચવી પડે, 5 લાખ નુકસાન કરીને વેચવું પડે, થાય છે. જેની કુંડલીમાં મંગળ નબળો છે તેવા લોકો ક્યારે પણ જમીન મકાનના કામમાં ઇન્વેસ્ટ કરે નહીં. મંગળ રાહુ જોડે હોય તો 100% જમીનથી નુકસાન થાય. અમુક લોકોએ જમીન લીધી હોય ને જમીનમાં દખો થઈ ગયો, શ્રી સરકાર થઈ ગઈ, જમીનમાં ઇસ્યુ ચાલુ થઈ ગયા, જમીનમાં કોઈ બીજા નવા ક્લેશ ઊભા થયા, અથવા તો અમુક વખત કેવું હોય કે જમીન લીધા પછી ઘરે બબાલ ચાલુ થઈ જાય, અથવા તો નાનું મોટું ચાલુ થઈ જાય. આવું પણ બનતું હોય છે. તો આવી બધી જ્યારે સંભાવનાઓ ઊભી થતી હોય, આવા બધા જ્યારે પ્રોબ્લેમ ઊભા થતા હોય, ત્યારે માણસને બે મુખ્ય વસ્તુ કરવાની. મંગળની પૂજા, મંગળની ઉપાસના બહુ જ સારું. નિત્યક્રમ પ્રમાણે દર મંગળવારે ભગવાન હનુમાનજીને કેસરી ધજા ત્રિકોણવાળી, ત્રિકોણ એ મંગળ છે, તમે સમજો કે ટ્રાયંગલનો જે શેપ છે ને એ મંગળનો શેપ છે. ત્રિકોણ એટલે ત્રિકોણવાળી ધજા. એમાં પણ જો જય શ્રી રામ લખેલું હોય, કાં તો શ્રી રામ ખાલી લખેલું હોય, તો એ બહુ સારી. તેમના મસ્તક ઉપર આ ધજા મૂકવાની રહે. અમુક લોકો પગે ચડે, ધજા કોઈ દિવસ પગે ના હોય, મસ્તક ઉપર જ હોય. એટલે મસ્તક ઉપર ધજા ચડાવવાનું રાખો, શ્રીરામ લખેલી કેસરી કલરની ત્રિકોણના શેપમાં. બીજું, ભગવાન મંગળને લાલ વસ્તુ એટલે કે દાડમ, જો આજુબાજુ નવગ્રહનું મંદિર હોય ને એમાં પણ મંગળનું હોય તો બહુ સારું, નહીં તો દાડમનું ફળ હનુમાનજીને ચડાવો. મંગળના મંત્ર જાપ કરો 108 વાર. મંગળનો મંત્ર છે ઓમ ક્રાંગ ક્રીંગ ક્રોંગ સભૌમાય નમઃ. ઓમ ક્રાંગ ક્રીંગ ક્રોંગ સભૌમાય નમઃ. આ મંગળનો મંત્ર છે. દર મંગળવારે ભગવાન હનુમાનજીને કેસરી ધજા દાડમ ચડાવીને અને સાથે મંગળના મંત્ર જાપ સાથે કરશો તો લાભ થશે. સાથે જે લોકોને જમીન મકાનનો મોટા પ્રોબ્લેમ છે, મંગળનું યંત્ર તેમની પાસે રાખીને એના મંત્ર જાપ કરે તો પણ સારું રહે. બીજું, અમુક લોકોને ઘર વેચવું છે તો વેચાતું નથી, તે માટેનો ઉપાય આપું છું. દર રવિવારના દિવસે બપોરે 12 વાગે, મધ્યાહન સમય પર કહેવાય, અને બપોર 12 વાગે એક્ઝેક્ટ, બપોરે 12 વાગે મધ્યકાળે આખા ઘરમાં, એટલે કે જે મકાન કે જગ્યા જે વેચવી છે, દુકાન હોય, ઘર હોય, ત્યાં ભર બપોરે 12 વાગે આખા જગ્યા ઉપર કપૂરનો ધૂપ કરી દે, સારું રહેશે. જમીન મકાન વેચાવાના યોગ પહેલા પ્રબળ થશે. પણ રવિવાર બપોર 12 વાગે કરવાનું, અને જે તે જગ્યા ઉપર દરેક આમ આખું કપૂરની ધૂપ ફેરવી દેવાની, લાભ થાય. તો આટલું કરીશું. આજનો વિષય હતો આપણો જમીન મકાન માટેનો. જમીન મકાનમાંથી કેવી રીતે ફાયદો થાય, કોને ફાયદો થાય, કોને નુકસાન થાય. જેનો મંગળ સારો હોય એને 100% ફાયદો થાય. કુંડલીમાં મંગળ મેષનો હોય, મકરનો હોય, વૃશ્ચિકનો હોય, એ લોકો બહુ સારા જમીન મકાન, અને એમાં ચોથે હોય ને તો બહુ સારું જમીન મકાન હોય, વીઘાવાળા હોય,
હવેલીવાળા હોય, વાડીવાળા હોય, બધાના કુંડલીમાં મંગળ સારા હોય. આ વસ્તુ છે. તો હવે આજે આપણે સુંદર મજાની વાત કરી. 12 રાશિના રાશિ ભવિષ્ય વિશે વાત કરવાની છે. હવે શું કહે છે 12 રાશિ? જી બેન. જી મહારાજ, તો હવે રાશિ ભવિષ્ય તરફ આગળ વધીએ છીએ. તો સૌપ્રથમ મેષ, વૃષભ અને મિથુન, આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો? મેષ રાશિ, બીમારી ઘરે ના આવે, નાનું મોટું કોઈ બીમાર ના થઈ જાય તેનું ધ્યાન રાખીશું. ધીરજ રાખીને કામ આગળ વધારીશું. શાંતિથી સમજી વિચારીને ધીરજ રાખીને કામ કરીશું. જીવનસાથી જોડે કોઈ મતભેદ ના થાય. કાર્ય ઝડપથી પૂર્ણ થાય. આસમાની શુભ કલર, શુભાંક 9 રહેશે. વૃષભ રાશિ, લોકોની વાત સાંભળવાથી સમસ્યાઓનો ઉકેલ મળે. ખર્ચા પર અંકુશ રાખવો જરૂરી છે. છુપા શત્રુઓથી સાવધાન રહેવું પડશે. કામની પ્રશંસા થાય. કેસરી શુભ કલર, શુભાંક 7 રહેશે. મિથુન રાશિની વાત કરીએ. વિદેશમાં રહેતા લોકો પાસેથી લાભ થશે. બાળકો ઉપર ખાસ ધ્યાન આપજો. નવા સપના જોવાય. લાગે કે હવે કંઈક નવું કરવું છે, સારું કરવું છે. સાંધાના દુખાવાની સમસ્યા પરેશાન ના કરે તેનું ધ્યાન રાખીશું. જાંબલી શુભ કલર, શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે કર્ક, સિંહ અને કન્યા, આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો? કર્ક રાશિ. કર્ક રાશિ, બહારનું જમવાનું ટાળો. શક્ય હોય તો 1-2 દિવસ ઘરનું ખાજો. સ્વાદિષ્ટ ભોજન ઘરે મજા માણજો. બહારનું ખાવામાં તમારે અત્યારે મજા નથી. ધન હાનિ ના થાય તેનું ખાસ ધ્યાન રાખો. નાનપણની યાદો તાજી થશે. દિવસ સારો મોજ મજામાં પસાર થશે. ક્રીમ શુભ કલર, શુભાંક 5 રહેશે. સિંહ રાશિ, પ્રેમમાં સફળતા મળે. તમારા સપનાની રાણી, તમારા ખાસ વ્યક્તિઓ જીવનમાં મધુરતાનો સંગ અને મધુરતાનો રંગ ભળે. સારો દિવસ. સાધન ચલાવતા ખાલી ધ્યાન રાખવાનું છે. થોડું બજારમાં જાઓ, સમજી વિચારીને સાધન ધીમેથી ચલાવજો. ભેટ સોગાદ મળશે. ફૂલ નહીં તો ફૂલની પાંખડી. માથામાં દુખાવો થોડોક રહ્યા કરે. નાની મોટી માથાની દુખાવાની સમસ્યા રહ્યા કરશે. મગજ ઉપર બરફ રાખવો. ખોટું કારણ વગર ગુસ્સો ના થાય તેનું ધ્યાન રાખવું. કથ્થઈ શુભ કલર, શુભાંક 4. કન્યા રાશિને વડીલોની સલાહથી કામ કરો. પ્રેમમાં કોઈ નવો વળાંક, નવું વ્યક્તિ, નવા લોકોની એન્ટ્રી થઈ શકે છે. નાની મુશ્કેલીનો સામનો કરવો પડે. નાની મોટી જગ્યાએ ક્યાંક જવું પડે. ગુસ્સા પર કાબુ રાખવો પડે. મગજ છટકાવાનું મન થાય. ગુસ્સો આવે પણ આપણે શાંત રહેવાનું છે. ગુસ્સો તમને બાળે એ પહેલા તમે એને બાળી નાખજો, નહીં તો પછી તમારી દહન ક્રિયા ચાલુ થઈ જાય. થતું હશે આપણે માટે ગુસ્સો આપણને બાળે એ પહેલા આપણે એને બાળી નાખવાનો. ગુલાબી શુભ કલર, શુભાંક 5 રહેશે. જી બેન. જી મહારાજ, તો આપણી સાથે કોલર મિત્ર જોડાઈ ગયા છે, તો એમની સાથે વાત કરીએ. હેલો. સુજલ અમદાવાદથી. હેલો. સુજલ અમદાવાદથી. જી, આપની જન્મ તારીખ? 25 નવેમ્બર 1990. જન્મ સમય? 5:50. અને જન્મ સ્થળ? અમદાવાદ, ગુજરાત. ઓકે. અને પ્રશ્ન શું છે આપનો? લગ્ન બાકી છે તો લગ્ન ક્યારે થશે અને મનગમતું પાત્ર મળશે? જુલાઈ સુધીમાં સગાઈ થવાની શક્યતા ખરી? કુંભ રાશિમાં ચંદ્ર, તુલા રાશિનું લગ્ન, રવિવારનો દિવસ, ધનિષ્ઠા નક્ષત્ર, સાતમની તિથિ છે. મંગળ શુક્રના ઘરનો 8મે છે. તમે જો પરિવર્તન યોગ બન્યો છે. 8મા સ્થાનનો મંગળ, વૃષભ રાશિનો, શુક્ર બીજા સ્થાનમાં. તમને લગ્ન થશે તો સારામાં સારી જગ્યાએ થશે. એ વસ્તુ ચોક્કસથી છે. ભલે મોડા છે પણ સારી જગ્યાએ થશે અને સુંદર મજાની સ્ત્રી સાથે થશે. ચિંતા ના કરશો. હવે સપ્ટેમ્બર પહેલાં જો મેળ પડે તો પડે, નહીંતર સીધું આવતા ફેબ્રુઆરી 2027. એટલે આ સપ્ટેમ્બર સુધીમાં ક્યાંક મેળ પડી જાય ને તો પડી જાય, નહીંતર સીધું આવતા ફેબ્રુઆરી પછી મેળ પડશે. ચિંતા ના કરશો. સારી જગ્યા તમારા લગ્ન લખેલા છે. મોડું છે પણ મેળ પડી જશે. ઓકે જી બેન. જી મહારાજ, તો વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જ જોડાયેલા છે, એમની સાથે પણ આપણે વાત કરીએ. હેલો. હેલો.
બોલો. મારે મારા બાબા વિશે પૂછવું છે. શું છે બાબાની જન્મ તારીખ? 2/6/96 સવારે 8:30 સુરેન્દ્રનગર. એને અમદાવાદ લોન વિભાગમાં નોકરી મળી છે, કરે છે. કેવું રહેશે? એની કુંડલીમાં શનિ સારો, લોન ડિપાર્ટમેન્ટ માટે બુધ ગ્રહ જવાબદાર છે. મેનેજમેન્ટમાં કામ કરવું છે, લોનમાં કામ કરવું છે, એના માટે બુધ ગ્રહ જવાબદાર છે. બુધના મંત્ર જાપ કરે, ઓમ બુમ બુધાય નમઃ, અને તુલસીના 5 પાન દરરોજ ખાય, ચોક્કસથી એને નોકરીમાં પ્રગતિ થશે, બા સફળતા મળશે. ભગવાન ગણપતિનું સ્મરણ કરીને ઘરની બહાર નીકળે, લાભ થાય. આટલું કરાવજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયેલા છે પોતાના સવાલની સાથે, પોતાની સમસ્યાની સાથે, તો એમની સાથે વાત કરીએ. હલો. હલો, જી, આપની જન્મ તારીખ શું છે? મારી બેબીની જન્મ તારીખ 25/1/78. જન્મ સમય? જન્મ સમય બપોરના 1 વાગ્યાથી 1:30 વાગ્યા સુધીમાં. જન્મ સ્થળ? જન્મ સ્થળ પાટણ. જી. એને છે ને નક્ષત્રની વિધિ તમે કરાયેલી છે, પણ એને શાંતિ નથી. બધું આમ સુખ શાંતિ, પણ જીવને ચેનની શાંતિ નથી. એનું ભવિષ્ય કેવું છે? જો, એના 7મા સ્થાનનો માલિક પોતે ખાડે ગયેલો છે. બીજું, એની કુંડલીમાં ચંદ્ર રાહુ પણ સામસામે દ્રષ્ટિમાં છે, એટલે સ્વાભાવિકપણે મનની શાંતિ ના હોય. ચંદ્ર જ્યારે નબળો પડે ત્યારે આવી વસ્તુ થાય. શું કરવાથી એને લાભ થશે? ચંદ્ર એટલે ભગવાન શંકર છે, ભગવાન શિવ છે. દરરોજ જે ભગવાન શંકરને તાંબાના લોટામાં જળ, કાળા તલ ભગવાનને અર્પિત કરે, ઓમ નમઃ શિવાય, શિવાય નમઃ ના મંત્રનો જાપ કરે, શિવ પંચાક્ષર સ્તોત્રમ નાગેન્દ્ર હરાય ત્રિલોચનાય, એ બહુ જ સારો મનની શાંતિ માટે. એટલે શિવ પંચાક્ષર સ્તોત્રમનો પાઠ કરવાનો રાખે. સાથે શક્ય હોય તો એકમુખી રુદ્રાક્ષ ચાંદીની ધાતુમાં, ચાંદીની ચેનમાં પોતે પહેરશે તો 100% એને લાભ જોવાશે. આટલું કરીશું, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર મિત્ર આપણી સાથે જ છે, એમની સાથે વાત કરીએ. હલો. હલો. જી, આપની જન્મ તારીખ શું છે? 21/10/1991. જન્મ સમય? જન્મ સમય રાતે 4 વાગે. અને જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ સુરત. ઓકે, અને પ્રશ્ન શું છે આપનો? આપણે નોકરીનો મારે નોકરી મળી છે, પણ નોકરી વચ્ચેથી છૂટી જાય છે બધી, અને લગ્ન યોગ ક્યારે છે? શનિ મેષનો નીચનો છે પ્રભુ તમારી કુંડલીમાં, એટલા માટે શનિને પાવરફુલ બનાવો એટલે ઓટોમેટિક નોકરીમાં સ્ટેબિલિટી આવશે. તમારો શનિ કુંડલીમાં નબળો છે, મેષનો છે, નીચનો છે, એટલે આ સમસ્યા છે. 2 વસ્તુ કરાય. દર શનિવારે પીપળે સરસ્યાના તેલનો દીવો કાં તો શનિ મહારાજના મંદિરે કાં તો પીપળે, 2માંથી એક જગ્યા થાય. શનિ મહારાજનું મંદિર ના હોય તો પીપળે ચાલે, નહીં તો શનિ મહારાજના મંદિરે કરવાનું. બીજું કે જ્યારે પીપળે સરસ્યાના તેલનો દીવો કરો, એમાં ચપટી પીળી સરસવ નાખો, લવિંગ નાખો, લાભ થશે. એનું જે દિશા હોય, આમ શનિની દિશા પશ્ચિમની દિશા, દરેક લોકોને કહું છું. તમે લોકો પણ દીવો કરતા હો શનિવાર સાંજે, તો એ પશ્ચિમની દિશા હોય. અને શનિનો મંત્ર જાપ કરીને જ કરવાનું. ઓમ પ્રાંગ પ્રીંગ પ્રોંગ સ શનેશ્વરાય નમઃ. પછી નીલાંજન સમાભાષમ પણ તમે કરી શકો છો, પણ એનો બીજ મંત્ર આ છે, ઓમ પ્રાંગ પ્રીંગ પ્રોંગ સ શનેશ્વરાય નમઃ. આનાથી સાહેબ તમને નોકરીમાં સ્થિરતા મળશે. લગ્નના યોગ 1-1.5 વર્ષ વાર છે, થઈ જશે, સારી રીતે થશે, પણ 1-1.5 વર્ષની વાર છે. જી બેન. જી મહારાજ, વધુ એક દર્શક મિત્ર આપણી સાથે છે, એમની સાથે પણ આપણે વાત કરી લઈએ. હલો. હેલો. હેલો. જી, આપની જન્મ તારીખ શું છે? આપનો અવાજ આવી રહ્યો છે. આપની જન્મ તારીખ શું છે? 10/1/2008. જન્મ સમય? સવારે 10:10. અને જન્મ સ્થળ? રાજકોટ. પ્રશ્ન શું છે આપનો? એના ભવિષ્ય વિશે. સૂર્ય સારો કુંડલીમાં છે, બુધ 4થા સ્થાને બેઠો છે, ગુરુ 9મા સ્થાનમાં છે. સારું છે, કુંડલીના યોગ સારા છે, ભવિષ્ય સારું છે.
એવી કોઈ મોટી તકલીફ નથી. એને રોજ જે ઓમ નમો ભગવતે વાસુદેવાયની એક માળા કરવાનું કહેજો અને સૂર્યનું યંત્ર એક આવે એની પાસે રાખવાનું કહેજો. એનાથી એને લાભ થશે. રોજ સૂર્ય ઉપર લાલ કંકુનો ચાંદલો કરે. ઓમ રીમ રીમ સૂર્યાય નમઃ, ઓમ રીમ રીમ સૂર્યાય નમઃના મંત્રનો જાપ કરે, એનાથી એને સારું રહેશે. જી બેન. જી મહારાજ, તો સમયના ચક્રની સાથે બદલાતા આપણા ગ્રહોની ગતિ જે ડેલી આપણના જીવનને દરેક નવા નવા સંકેત આપી રહ્યું છે, તો હવે તુલા, વૃશ્ચિક અને ધન આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? શું લઈને આવ્યો છે? તુલા રાશિ પત્નીથી લાભ લઈને આવ્યો છે. સારું છે. ખોટું બોલવાનું ટાળજો, પકડાઈ જશો. ક્યાંય જવાનું હોય આ તે કરવાનું. તુલા રાશિ વાળા ખર્ચાળ સાહસ થાય. દિવસ સારો જણાય, ઉત્તમ જણાય. ભૂરો શુભ કલર, શુભાંક 8 રહે. વૃશ્ચિક રાશિને ભૂતકાળના રોકાણથી આવક વધે. જે તે સમયે જે તે વસ્તુમાં પૈસા મૂક્યા હોય તે સારો વ્યાજદર, સારું કામ, સારા રોકાણ પાછા લાવી શકે છે. હિંમત હારવાની નથી. ખોટું જે તે છે હારવાનું નહીં. નવા ગુરુ બનાવવાની ફરજ આવે. ખોટી શંકા કરવી નહીં કોઈના પણ માટે કે કોઈના થકી. શંકા કુશંકા કરવી નહીં. આસમાની શુભ કલર, શુભાંક 9 છે. ધન રાશિ મિત્ર તરફથી પ્રશંસા મળશે, લાભ થશે. ઘરના માટે નવી વસ્તુઓ આવે. તમારી જોડે કોઈ કપટ ના થાય, કોઈ કપટ ના કરે તેનું ધ્યાન રાખજો. જિદ્દીપણું છોડવું. સોનેરી શુભ કલર, શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે મકર, કુંભ અને મીન આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? મકર રાશિને ગુલાબની જેમ તમારો પ્રેમ ખીલતો જશે. ગુલાબનો જેવો રંગ એવો તમારા પ્રેમનો રંગ ખીલશે. બોલવામાં વિવેક રાખજો. ક્યાંય કશું કોઈકને આડું અવળું બોલાય નહીં, તેનું ધ્યાન રાખજો. જે જગ્યા પર તમને પેલા રસ્તા નથી ખુલતા દેખાતા એવા રસ્તા ખુલશે. મુશ્કેલીમાંથી બહાર અવાય. કોઈ વ્યક્તિનો સારો સાથ સંગાત મળે જે તમને મુશ્કેલીમાંથી બહાર કાઢે. પીળો શુભ કલર, શુભાંક 5. કુંભ રાશિને પ્રેમમાં નિષ્ફળતા મળી શકે છે. દિવસ યાદગાર. નવી પ્રવૃત્તિ થાય. ચંચળતા છોડી દેજો. મનમાં અમુક ચંચળતા છે ને એને છોડીને હવે ભગવાનની ભક્તિ કરવાનો સમય છે. કુંભ રાશિ પુરુષોત્તમ માસ ચાલે છે. પોપટી શુભ કલર, શુભાંક 7. કામનું દબાણ મીન રાશિને વધ્યા કરે. બાકી રહેલા કામ ઉકેલાય. નવી શરૂઆત થાય. નવા કામની શરૂઆત સાથે નવા જીવનમાં પણ કોઈ શરૂઆત થશે. કોઈ સારા કાર્યો થશે. નારંગી શુભ કલર, શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે આવતીકાલે જેમનો જન્મદિવસ છે એમનું આવનારું આખું વર્ષ કેવું રહેશે એ આપણે ટેરોટકાના માધ્યમથી જાણીએ. કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ તરફથી આપ સૌને ખૂબ શુભેચ્છા. તનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને ધનથી છલકાતા રહો. એક સુંદર મજાનું આપણે ટેરોટ બેન કાઢશે અને આવનારું વર્ષ કેવું રહેશે કાલે જોઈશું. જેનો પણ કાલે જન્મદિવસ છે બેને કાઢ્યું છે ભાઈ 7th ઓફ કપ્સનું કાર્ડ છે. 7th ઓફ કપ્સનું કાર્ડ શું સૂચવી રહ્યું છે તે જોઈએ. લખ્યું છે કે આ વખત બહુ લોભ ના કરો. લોભ એ પાપનું મૂળ બને. તે કહેવત સાચી બને. એટલે કદાચ 500માંથી 200 રૂપિયા કમાવા મળતા હોય તો 250ની આશા ના રાખતો, નહીં તો 500માંથી 200 કમાવા મળે છે એ જ હશે. સારી જગ્યાએ સારી તક મળી શકે છે. વિશફુલ થિંકિંગ, જે વિચાર્યું છે કે ભાઈ આજે આટલું આ વર્ષે આમ કરવું છે, આટલા પૈસા બચાવીને આટલી જગ્યાએ રોકાણ કરવા છે, જે પણ તમારી ઈચ્છા છે. નાની મોટી ઘરમાં ચોક્કસથી કોઈ સારી વસ્તુની ખરીદી થતી દેખાય છે. તમારા નાના મોટા જે પણ વિચારો છે તેને વેગ મળશે અને તેની પર આગળ પ્રયાસ કરી શકશો. સાથે આ વર્ષ નાની મોટી ઘરમાં ખરીદીના ચોક્કસથી યોગો બન્યા છે. સારું છે. શું કરવાથી લાભ થાય? મેં કીધું ને, બહુ લોભ ના કરતા. જ્યાં પણ પૈસા રોકો છો, મૂકો છો, લોભ ના કરતા. લાગે કે હવે આટલું થઈ ગયું છે તો એને કરીને જય શ્રી કૃષ્ણ કરજો. બાકી ચિંતા આવે એવું નથી. વર્ષ સારું છે. શું કરવાથી લાભ થાય? જેનો પણ કાલે જન્મદિવસ છે, દર શનિવારે હનુમાનજીને કાંકડાની માળા ચડાવવાનું રાખે, લાભ થશે. જી બેન. જી મહારાજ, તો તમામ માહિતી આપવા બદલ, આપણા દર્શક મિત્રોની સમસ્યાનું નિરાકરણ લાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. દર્શક મિત્રો, હજી પણ તમારા મનમાં કોઈ પણ સવાલ ગુંજતો હોય તો તરત જ નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર